ये पानी भरा जाए भाई, पानी भरा जाए पहले। तो आ છે કંઈ RN ક્રેન સર્વિસ। આ જે હેડપંપ છે ને, ખબર નહીં કેવો હેડપંપ છે, પણ એક જ પંપ મારે તો પૂરો બાટલ ભરાઈ જાય, આવો હેડપંપ છે ભાઈ। આપણી બાજુવાળા હેડપંપ હલાવી 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 હલાવીને થાકી જાય, પાણી આવે ત્યારે। તો એ છે આપણી બાજુ હેડપંપ હોય એના ભાઈ ઠસ 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 મારે તે પાણી આવી રહી। અને ખાલી કશું નહીં કરવાનું, અને ખાલી ને અહીંયાથી આપણે ડાયરેક્ટ ઉપર કર્યું, ઓકે થઈ ગયું ઉપર। અને આપણે નીચે પહેલાં થોડુંક જ પાણી લો, આ ઉપર કરતાં પાણી ટપ 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 ટપ, બસ ખાલી ઉપર કર્યું એટલામાં જ પાણી ને। એટલે હવે આને આપણે થોડુંક જ આપણે કરીશું, કેમ કે પહેલાં આપણે ધોવાનું છે બાટલ। આ થોડુંક કર્યું, આ પાણી જોઈ લો હે ને, ખાલી થોડુંક જ કરતા પાણી। હવે જમીનમાં એવું હશે કે કેવું ખબર નહીં, કેમ કે આ જમીન ઉપરની સાઈડ પર પાણી હશે કે કેવું, હા તો પાણી તો એકદમ ચોખ્ખું છે, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં। આપણે થોડું પાણી ભરી લઈએ, બસ આ એક ઉપર કરીશું આપણે, અને એકવાર આપણે નીચે કરી દઈશું। તો ભાઈ અડધો બોટલ ભરાઈ ગયો। ખાલી થોડું આમ કરો એટલે બીજી વાર મેં બોટલ કમ્પ્લીટ, હે ને। તો વાહ યાર, તગડું છે યાર, હે જોરદાર છે। ખેતર છે, ખેતરમાં શું છે, ડાंगर बांगर। बंद हो जाए, बंद कर लेते हैं, बंद कर लेते हैं इसको, और ढक्कन भी धो लेते हैं। नहीं રાતે ઊંઘ મસ્ત એવી આવી ગઈ હતી, અને કેમ કે પવન ચાલતો હતો, અને ખેતર છે બહુ, જેટલે સુધી જોવો તમે લાંબે ઠેઠ દૂર લગીને ત્યાં ત્યાં સુધી, અને દૂર દૂર સુધી। તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ છોટાઉદેપુર ગુજરાતથી। ને હવે આપણે જે સોલો સાયકલ ટૂર થવાની છે ભાઈ, નેપાળમાં થવાની છે ને। હાલ અત્યારે આપણે જે નેપાળથી ફક્ત 30 કિલોમીટર પાછળ છે આપણે, અને જે જગ્યા છે એ આપણે અહીંયા રોકાયા હતા, જે અહીં તમે સામે તરફ જોઈ લો છો, આ શોપિંગ સેન્ટર બનેલા છે ને, જે આ છે કે અહીંયા આપણે સાંજે કેમ્પિંગ કરી દીધું હતું। એક ભાઈ દુકાન ખુલ્લી હતી જે મેડિકલની છે સાઈડમાં, એ ખુલ્લી હતી, તો આપણે પૂછી લીધું કે ભાઈ રાતે અહીંયા રોકાવું છે, તો ભાઈએ કીધું હા કંઈ વાંધો નહીં, રોકાઈ જાઓ। તો આજે આપણે નેપાળમાં પ્રવેશ થઈ જઈશું, એન્ટર થઈ જઈશું। હજુ થોડો વાર લાગશે, અને બપોરે મારા ખ્યાલથી બપોરમાં પહેલાં કે બપોરમાં આપણે એન્ટર થશું। તો આજની નાઇટ કંઈ આપણે અહીંયા રોકાયા હતા, મસ્ત એવું મજાનું હતું, એટલે કે ઇન્ડિયામાં રોકાયા હતા, ને હવે આપણે કે નેપાળમાં એન્ટર થઈ જઈશું। સવારમાં ઉઠીને એ છે કે આપણું જે કામ છે એ છે સાયકલ રેડી કરવાની। ને તમને અત્યારે હેડપંપ બતાવી દીધો સવારમાં ભાઈ, મસ્ત એવું સાયકલ આપણી સફાઈ કરી દીધી, મસ્ત એવું થોડુંક લાગવું જોઈએ યાર, થોડુંક આમ મસ્ત લાગવું જોઈએ ને સાયકલ, થોડુંક મસ્ત એવું લાગવું જોઈએ। તો મેં કીધું ચલો થોડુંક કપડું આપણું મારી દઈએ, અને
તો કપડું વપડું મારીને મસ્ત એવી ચોખ્ખી સાયકલ કરી દીધી છે. અત્યારે તે સાયકલ બી રેડી છે. અને આપણું જે બેનર છે, હું તમને કહેતો હતો કે ભાઈ આપણું જે બોર્ડ છે, બેનર કીધું બોર્ડ છે, જે તમને બતાવવાનું હતું પણ લેટ થઈ ગયા હતા. તો આ આપણે આ ત્રીજું બોર્ડ છે અને એકદમ સિમ્પલ, સાદું ને મસ્ત મજાનું. આની સાઈઝ છે જે એક્ટિવાની અંદર જે નંબર પ્લેટ આવે છે એનાથી થોડી મોટી સાઈઝ હશે, બસ એટલી સાઈઝ છે. અને સરસ એવું મજાનું. કેવું લાગ્યું તમને જે આપણી નંબર પ્લેટ? તો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને કેવું લાગી છે સરસ મજાનું સોલો ટ્રાવેલ બાય સાયકલ. હું એકલો સાયકલ લઈને ફરી રહ્યો છું. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક રોહિત ટાવર 01 ગુજરાત. તો આ છે કંઈ આપણે અરે આપણું બોર્ડ બેનર. ને હવે આપણે ધીમા ધીમા આપણી યાત્રાની શરૂઆત કરીશું અને ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. અને આગળ જઈને કંઈ ચાય બાય પીશું સરસ મજાનું એવું. અને આ સાઈડ મોસમ એકદમ ખુલી ગયો છે અને બીજી તરફ મોસમ બની રહ્યો છે, એટલે કે આ તરફ મોસમ બ્લેક થઈ રહ્યું છે. એટલે ભાઈ વરસાદનું કોઈ નક્કી નહીં, કેમ કે અહીંયા તમે જોઈ લો ભાઈ બ્લેક થઈ રહ્યું છે. વરસાદનું કોઈ નક્કી નથી, ક્યારે પણ વરસાદ આવી શકે તે છે ને. હવે આપણે ધીમા ધીમા આગળની તરફ વધતા રહીશું અને કંઈ ઊભા રહીને એક કટિંગ ચા પીશું તો થોડુંક મસ્ત મજાનું લાગશે. કેમ કે સવારમાં ઉઠીને થોડુંક ચા જોવે યાર, આપણું ને તો થોડુંક આમ મજા આવે હે ને. મજા આવે થોડુંક ચા બા પીતા. છે આપણે ફોન મૂકવાનું સ્ટેન્ડ છે, થોડુંક ખુલી જાય, વાઇબ્રેશન થઈ છે. વાઇબ્રેશન એટલે કે ખડ્ડા બડ્ડા હોય તો ઓટોમેટિક ખુલી જાય. અને આપણો ફ્લેગ ફરકી રહ્યો છે. અને યાર ફ્લેગ મેં હું જોવાની કોશિશ કરી કે એક હજુ આપણને ફ્લેગ મળી જાય, જેનાથી આપણે એક બે મતલબ એડવાન્સમાં રાખીએ એક બે. અને બીજી વસ્તુ છે કે હવાની અંદર જે આ ફ્લેગ છે અહીંથી મતલબ દોરા નીકળી રહ્યા છે ને એમ મતલબ ઉકલાય છે. અહીંયા છે યાર બે ફ્લેગ જોતા હતા તો મસ્ત મજાનું. ને જે આપણે લદ્દાખી ફ્લેગ છે એ તો છે જ, જે આપણે બહુ સમય સુધી ચાલ્યો છે અને ડેમેજ પણ થઈ ગયો છે લદ્દાખી ફ્લેગ. અને આ આપણે કીધું હતું કે ભાઈ આ એક મંત્ર છે ને, આ મંત્ર છે જે તમે જોતા છો ભાઈ ગાડીઓમાં બહુ બધી અમુક ગાડીઓમાં લાગેલા હોય છે, જે અલગ અલગ કલરના આવે છે, જે હવા, પાણી, વાયુ બધું અને મતલબ એ કરે છે. અને તો ઓમાં બધું મંત્ર છે બધી જાતના. તો હવે આપણે પણ ધીમા ધીમા આગળની તરફ નીકળીશું અને આગળ જઈને આપણે હવે ચા બા પીએ. તો ચલો હવે આગળની તરફ ધીમા ધીમા નીકળીએ. તો હાલ અત્યારે આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળી રહ્યા છે અને આપણે સર્વિસ રસ્તા પરથી જવાનું છે, કેમ કે જે મેન રસ્તો છે એ રસ્તો બંધ છે, એટલે કે કામ ચાલુ છે એટલે રસ્તો બંધ છે, જેનાથી આપણે સર્વિસ રસ્તા પર. સવારમાં કંઈ અલગ જ છે ભાઈ મજા. અને ભાઈ આપણે કે છે કે થોડું જવા દે ભાઈ, જાને દે. ગેરંડર થોડુંક કડક થઈ ગયું છે અને સ્ટિયરિંગ આપણું થોડુંક વજનમાં લાગે છે ને. જે અહીંયા પોલ છે આ જે આપણે અહીંયા એ થોડુંક ઢીલું કરવું પડશે, જેનાથી કમ્પ્લીટ ચાલશે થોડુંક, એટલે કે થોડુંક આમ હલકું લાગશે. ને જે આપણે કેરિયર લાગેલું છે આગલી તરફ એને, જે ખાલી કેરિયર છે આગળની તરફ, એને આપણે
કાઢી દઈશું. કંઈ આગળ સાયકલની દુકાન આવે તો કઢાવી દઈશું અને આગળ આપણે જે પંખા નખાઈ દઈશું. જય બાબા દેવ. તો ચાલો ત્યારે આપણે લગાતાર થોડીક સાયકલ ચલાવીએ અને આગળ ક્યાંય ઉભા રહીએ આપણે ચા પીવા માટે. તો અત્યારે આપણે ઊભા છીએ ચા પીવા માટે, કેમ કે અત્યારે સવારમાં ભાઈ ચાય બાય પી લે અને ચાય સાથે કંઈક થોડુંક નાસ્તો બી કરી લઈએ. પણ અત્યારે એટલું છે કે એટલું સવારમાં ભાઈ નાસ્તો વગેરે તો નહીં હોય, પણ જે છે ભાઈ થોડું ઘણું તો છે. ચલો કંઈ નહીં, જે આ છે ભાઈ અને આ છે થોડુંક સવારમાં આ કરી લઈશું. બીજું તો કંઈ છે તો નહીં, એટલે આ થોડુંક આવું કંઈ નાસ્તો બાસ્તો કરી લઈશું. જે છોલા શું છે યાર હે ને, તો આ છે ને ચા બા પીશું અને પછી પાછા ધીમા આગળની તરફ નીકળીશું. સવારમાં ભાઈ ગરમી તો છે, ફૂલ ગરમી છે, એકદમ તગડી ગરમી છે. જ્યારે ભાઈ 8 એટલા વાગે એટલે સવારમાં ગરમી બોલો તગડી એકદમ. તો ચલો હવે થોડુંક નાસ્તો બાસ્તો કરીએ અને થોડુંક ચા બા પીને પછી ધીમા આગળની તરફ નીકળીએ. ફિશ ફ્લાસ હવે લાગે છે ટોલ પ્લાઝા મારા ખ્યાલથી અહીંયાથી 1 કિલોમીટર પર હશે લાસ્ટ છેલ્લું. ચંડી થાન ગામ અંદરની સાઈડ છે ને. આપણે નાસ્તો તો કરી લીધો છે, પાછળ નાસ્તો કરવા બેઠા હતા. એક ભાઈ હતા, હાય હેલો થી, અને પછી ખબર પડી કે ભાઈ એ ભાઈ હતા ઇન્સ્પેક્ટર, જે પોસ્ટમાં ઓફિસર હતા હે ને, જે પોસ્ટમાં હતા તેના ઓફિસર હતા ઇન્સ્પેક્ટર. તો સારું એવું વાતચીત થઈ કમ્પ્લીટ. એ ભાઈ પણ નેપાલ તરફ જતા હતા. નાસ્તો બાસ્તો એમના તરફથી આપણે થઈ ગયો છે મસ્ત મજાનું. અને અહીંયાથી 15 કિલોમીટર પર છે નેપાળ હે ને. તો 15 કિલોમીટર પર છે નેપાળ. ટૂંક સમયમાં આપણે પહોંચી જઈશું નેપાળ. અને બીજી વસ્તુ એ કે કારનો વિચારતો હતો કે આપણે ટાયરનું કેવું કરીએ યાર, ટાયર ચેન્જ કરાવી દઉં કે કેવું, કેમ કે ટાયરને જોઉં છું તો એવું લાગે છે કે ચાલી જશે ટાયર, પણ એવું છે કે કશું નક્કી નહીં એ છે. કીધું યાર ચલો ને ચલાવીએ મારા ખ્યાલથી જેટલું ચાલે એટલું, કેમ કે થોડું ઘણું ટાયર ઘસાય, પાછલું ઘસાય, આગળનું ટાયર એટલું બધું નહીં. તો ચલાવીએ, કંઈ વાંધો નહીં. હા ટોલ ગેટ આવશે હવે આગળની તરફ છે ટોલ ગેટ, એટલે કે 500 મીટરમાં. હા જેટલી પણ ગાડી જોવાય છે ભાઈ, મારા ખ્યાલથી નેપાળની અંદર જ જાય છે, કેમ કે આટલી બધી યાર ગાડી જે ગાડી ટ્રાફિક છે બધી મોટી ગાડી છે, નાની ગાડી કોઈ પણ નથી. કેમ કે મોટી ગાડીનું બધું ચેક બેક થાય, સામાન વગેરે બધું ચેક થાય, એના લીધે ભાઈ લાંબી એવી લાઈન છે. જે ભાઈ બધા સ્ટેટ છે, બધા જ રાજ્ય છે, અલગ અલગ જગ્યાથી ભાઈ બધી ગાડીઓ છે. બધી જ જગ્યાથી ભાઈ ગાડી છે, ગુજરાતની હોય, તમિલનાડુ હોય, યુપી, બિહાર, પંજાબ, હરિયાણા,
બધા જ સ્ટેટની બધી જ ગાડી અહીંયા. કયા અમે શું જતો હોય, કયા અમે શું જાય તો એવું છે. અને ભાઈ નીકળવામાં ભૂલ પડી જશે એવું લાગે છે. આપણે યાર બીજી સાઈડમાં કાઢી લઈએ અને બાકી અહીંયાથી જશે તો પ્રોબ્લેમ પડી જશે પાછું. જોઈએ કેવું થાય છે કેવું નહીં. ધીરે ધીરે નીકળે તો ખરા પડે, કેમ કે રસ્તો તો હશે યાર, ના એવું ભણે નહીં કદાચ. ધીમા ધીમા જઈએ. બધી માલ સામગ્રી ગાડી વચ્ચે બોર્ડર. આ અડધી ગાડી આમ કંઈક ને કંઈક કાઠમાંડુ જાય, પોખરા જાય, કોઈક વસ્તુ સામાન છે. બાકી એટલું તો ખરું ભાઈ, ઇન્ડિયાનું વસ્તુ નથી મળતું કંઈક એટલું. આ કંઈક કંઈક હશે, બીજું કંઈક હશે, હે ને? તો એ હશે. ચલો લોંગ વિચલન ભાઈ, જગ્યા દે યાર. સાયકલ નીકળી જાય. આ સાયકલ તો નીકળી જાય યાર. જોઈ લો ભાઈ, લાંબે સુધી ભાઈ ટ્રાફિક. હા, વિચાર કરી લો કે આમનો નંબર ક્યારે આવવાનો હવે. ક્યારે આવશે ટાઈમ નંબર? લાગે કેટલા દિવસની ગાડી અહીં ઊભી હશે. તગડી યાર, તમારે બી વચ્ચેથી નીકાળ લેવું જોઈએ પેલું. ઉતરી રહેશે કે નહીં જાય? અરે બાપરે. આપણા જે સાઈડનો રસ્તો છે એની પરથી જવાનું હતું, પણ કંઈ નહીં, ગાડી છે બધી દૂર ઊભી રાખે એવું નહીં કે ચોટડી જેમ કે ગેપ હોય તો વાંધો નહીં ભાઈ. કોઈ ગેસ કાઢીને ખાવાનું પણ આવે છે, કોઈ ફેમિલી છે તો વિચાર કરી લો કે કેટલા દિવસ સુધી ગાડી ઊભી છે. હે અરે ભાઈ, વાહ યાર, ગજબ. ભાઈ ઠેઠ સુધી છે, ઠેઠ સુધી. ટ્રક લાઈફ આ છે યાર. હવે હાલત કેવી થતી હશે. આ લાગતું નથી કે ભાઈ આજની બધી ગાડી છે. જેટલી બી પાછલી સાઈડ ઊભી હતી ગાડી, પાછળના સાઈડ જે પહેલાં શરૂઆતમાં, લાગે 10 દિવસ વીતી જાય, એમના 5-10 દિવસ તો થઈ જાય. તો હાલ અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈ નેપાલ બોર્ડર પર પહોંચી ગયા છે. ને જે જરૂરિયાત વસ્તુ છે થોડું ઘણું આપણે લેવા માટે આવ્યા હતા, અને હવે ધીમા આપણે આગળની તરફ નીકળીશું. ભાઈ ટ્રાફિકની વાત કરું ભાઈ તો તગડી ટ્રાફિક છે, એકદમ તગડી ટ્રાફિક છે ને, કેમ કે સનોલી બોર્ડર છે એટલે ભાઈ ટ્રાફિક તો રહેવાની. ટ્રાફિક છે જોરદાર એવી. અને આપણે પણ ધીમા આગળની તરફ ને લઈએ. આપણે ભાઈ નેપાળની અંદર એન્ટર થઈ ગયા છે, અને વધારે ચેકિંગ પૂછતાછ નહીં કરે ભાઈ. નેપાળી ફ્લેગ, ઇન્ડિયા નેપાલ મિત્ર છે મસ્ત મજાના, એને તો એ છે. અત્યારે આપણે હવે ધીમા આગળની તરફ નીકળીશું. અત્યારે ભાઈ આપણે એન્ટર થઈ ગયા છે નેપાળમાં એન્ટર થઈ ગયા છે. નેપાળમાં ભાઈ ખૂબસૂરત એવું મસ્ત મજાનું બોર્ડર છે, સ્નોલી બોર્ડર છે. આપણે એન્ટર થયા છે ભાઈ, એને જોરદાર એવું. અને તમને ટાઈમિંગ કીધો હતો કે ભાઈ 12 વાગે આપણે એન્ટર થઈ જશે, તો કમ્પ્લીટ ભાઈ 12 વાગે આપણે એન્ટર થઈ ગયા છે. અને વાહ જોરદાર. ને ભાઈ ચાની વાત ના થઈ, ચા તો આપણે પી લીધી છે ઇન્ડિયામાં. અને ઇન્ડિયામાં આપણે ચા પી લીધી છે. એક કટિંગ યાર, જતા લાસ્ટ ઇન્ડિયામાં ચા તો આપણે પીવું પડે ને, એટલે પી લીધી ચા, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. હવે ધીમા આગળની તરફ નીકળીએ. નેપાળ
ને સિમનું તો કંઈ પ્રોબ્લેમ નહીં, કેમ કે આપણે સિમ એક પહેલાં આપણે નેપાળમાં જતા તો ભાઈ એ સિમ તો ચાલુ થઈ જશે કે નહીં. અને તો એ છે, એ સરસ એવું જોરદાર એવું મસ્ત મજાનું છે. ચલીએ ભાઈ, હર હર મહાદેવ, જય બાબા દેવ. બસ યાત્રા સફળ રાખજો. અને સામેની તરફ પહાડ પણ હવે જોવાય છે. મોસમની વાત કરીએ તો ઠંડો ઠંડો મોસમ છે અત્યારે અહીંયા. છે સરસ એવું ઠંડુ મોસમ, મસ્ત મજાનું, કોઈ પ્રોબ્લેમ નહીં. અને માનચું જાઓ અગાડી, અગાડી જાઓ અગાડી. તો ભાઈ એવું છે, અહીં બોલે કે આગળ જવાય ને તેમ કે અગાડી જાઓ, અગાડી જાઓ. મેં કીધું હા અગાડી જાઓ. કીધું હા અગાડી જાઓ, અગાડી જાઓ. નેપાળી ભાષા શીખવી પડે થોડી ઘણી, અને થોડું ઘણું આપણે શીખી લેવું પડે. અગાની ચાવ, અગાની ચાવ. હા પોખરા, ગુજરાત, 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 ગુજરાત. હા હા હા, આવો જાય ભાઈ, ખુશ થઈ જાય. क्या था? अच्छा. भाई नेपाली में बोले जाओ के खबर नहीं पड़ती. हाँ हाँ हाँ. ये क्या हुई गवा भाई, नेपाल में एंटर होते होते बारिश भी आ गया यार. आज यार पहलो दिवस नेपाल ની અંદર છે ને વરસાદ ભીલે यार. गलत वरसाद પડ્યો કે યાર, मैं गलत टाइम पर आया. वरसाद गलत टाइम पर પડ્યો છે કે मैं गलत टाइम पर आया. યાર કંઈ નહીં, કેમ કે અત્યારે હવે એ જ છે યાર કે વરસાદની સિઝન છે તો ભાઈ આવવાનું તો છે જ ને. વરસાદની સિઝન છે તો ભાઈ આવવાનું છે, એટલે કંઈ નહીં. વરસાદ આવે છે, આપણે ઇન્ડિયામાંથી છાતો લઈને આવ્યા તો બસ સારું પડ્યું. ચલો ને કંઈક છત્રી તો લઈ લીધી હતી આપણે ગમે ત્યાં. અચાનક વરસાદ આવી જાય તો કેવું, સાઈડ પર આપણે ઊભા થઈ ગયા. બસ આ વરસાદ બંધ રહે પછી આપણે પાછા ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. અને આજે ભાઈ પહેલો દિવસ છે, અને આજે પહેલો દિવસ છે નેપાળમાં, અને કંઈ રોકાવાનું ખબર નહીં. બસ ચાલ્યા કરવાનું. હાઈવે ટુ હાઈવે ચાલ્યા કરીશું આપણે. અને જોઈએ આજનો સફર, આજનો અનુભવ કેવો રહેશે કેવો નહીં, તમને બતાવતો રહીશ, તમે જોતા રહેજો. અને અત્યાર સુધી ભાઈ લાઇક નહીં કરી તો લાઇક તો દેખતી યાર, સબસ્ક્રાઈબ પણ કરી દેજો, અને તમારા મિત્રને શેર જરૂર કરી દેજો ને. આપણે કરી રહ્યા છે ભાઈ સોલો સાયકલ ટૂર ઇન નેપાલ. આપણે એન્ટર થયા છે સ્નોલી બોર્ડર. એ તો તમને કીધું જ છે યાર, કારનો કહું છું કે સ્નોલી બોર્ડરથી આપણે એન્ટર થયા છે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અરે કંઈ નેપાળમાં રસ્તો સુંદર એવો, સરસ મજાનું, મસ્ત મજાનું. અને આગળ એક મેન મોટી સિટી આવશે. અને સાંજના હવે ભાઈ 4 વાગી ગયા છે, અને હવે રોકાવાનું બસ જેમ જેમ સાંજ પડતી જાય તેમ તેમ અલગ અલગ લાગે ને રોકાવાનું. કે સાંજે કેવું થશે, કઈ રોકાવાનું થશે, કઈ નહીં.
એ વિચાર આવે, કેમ કે આજે આપણે પહેલો દિવસ છે અહીંયા નેપાળમાં, અને જોઈએ ભાઈ રોકાવાનું કેવું છે ને કંઈ નહીં. આપણે બસ ચાલ્યા કરશું, અને સામેની તરફ એ છે કે ભાઈ પહાડ પણ નજીક છે. હવે સામેની તરફ છે પહાડ. હા હા હા. એક તો સાંજ પડે છે ને સાયકલ ભારી થઈ ગઈ છે. કંઈ ને કંઈ અડતું હશે ને તો અથવા કંઈ ને કંઈ હશે. સાયકલ ચાલે છે ભારી. જોઈએ ક્યાં સુધી પહોંચીએ, કઈ જગ્યા પર પહોંચીએ, રોકાવાનું કેવું છે ને કેવું નહીં. તો હા રે ભાઈ મેન જગા, જે મેન સિટી છે ને એ ચોક છે, અને આપણે જવાનું છે ભાઈ સીધા ને સીધા જવાનું છે હા 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 પોખરા તરફ. અને હવે સામેની તરફ ભાઈ પૂરું એકદમ જંગલ સ્ટાર્ટ થઈ જશે, તો પ્રોબ્લેમ પડશે, જેનાથી આપણે કંઈ ને કંઈ કરીને આજનો દિવસ આપણે રોકાઈ જઈશું. ગમે તેમ કરીને કંઈ ને કંઈ રોકાય, અને જોઈએ ભાઈ રોકાવાનું કંઈ મળે છે ને કઈ જગ્યાએ તો ખબર નહીં. જવાનું આમ છે પણ આપણે આ બાજુ જે એક રોકાવા માટેનું જોઉં છું, કેમ કે ભાઈ બધી મેન જગ્યા લાઈન છે ને તો એ છે. અને ભાઈ રોકાવાનું જોઈએ ભાઈ, કંઈ ને સેટ કંઈ નહીં બરાબર. આપણે અત્યારે અંદરની સાઈડ જે છે, પછી આપણે પહેલાં મેન રસ્તા પર જતા રહીશું. તારા હોટલ. તો કંઈ આ છે ભાઈ જગ્યા, અને જે બુટવલ કરીને સિટી છે ભાઈ, મેન છે સિટી છે બુટવલ કરીને સિટી છે. અને આપણે જે જગ્યા પર રોકાયા હતા એ જગ્યા છે ભાઈ આ રહી સામે તરફ, જે છે ભાઈ ન્યૂ ગલમેલી તારા હોટલ એન્ડ લંચ. અને તો કંઈ આ છે ભાઈ હોટલની અંદર રોકાવું પડ્યું છે ભાઈ. તમને ખબર છે કે હું હોટલ વગેરે રૂમ નથી લેતો, કેમ્પિંગ કરું છું, પણ મારે લેવું પડ્યું, કેમ કે ભાઈ અત્યારે હું જઈ રહ્યો છું આગળની તરફ, એટલે કે પોખરા તરફ જઈ રહ્યા છે. ને તો હવે એવું થયું છે કે ભાઈ પોખરાની આગળ જે મતલબ જંગલ ઇલાકો શરૂ થઈ જાય, જે કેવું કે આપણે સાયકલ એટલી બધી ચલાવી શકતા નથી, સાંજ થઈ ગઈ છે. અને બીજું એ છે કે જે આ લાસ્ટ છે ને, જે છે આ મેન લાસ્ટ છે, આની પછી પૂરું જંગલ આવશે ને એક મંદિર છે આગળની તરફ. તો પણ આપણે મંદિર પર એટલું એ નથી કરી શકતા કે રોકાવા દે, કેમ કે એક બે વ્યક્તિને આપણે પૂછ્યું ત્યાં રોકાવા માટેનું, પણ એ કીધું કે ભાઈ ત્યાં ભાઈ રોકાવાનું નથી, ત્યાં ખાલી દર્શન કરવા માટેનું છે, તો એવું કીધું ને. જેનાથી આપણે મેં કીધું ચલો એકવાર તો આપણે ગમે તેમ કરીને એકવાર આપણે હોટલનું લઈ લઈએ યાર. પહેલો દિવસ છે ને, પહેલા દિવસમાં આપણું થોડુંક આમ ઢચુપચું થઈ ગયું ને તો ઢચુપચું થઈ ગયું. મેં કીધું ચલો હવે આપણે એકવાર લેવું પડશે. મેં કીધું હોટલ એકવાર લઈ લઈએ ને. મેં કીધું હવે કોઈ ઓપ્શન નથી. તો હાલ અત્યારે મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ છે, તો અહીંયા આપણને રોકાયા છે ભાઈ. પહેલાં તો કીધા ભાઈ વધારે, પણ યાર ગમે તેમ તો આપણે કીધું કે ભાઈ ગમે તેમ કરીને ઓછા કરો યાર, તો એ છે. અને ભાઈ આપણું જે નેપાલીમાં છે, જે આપણે કેટલા 800માં પડી છે, બોલો 800 રૂપિયામાં હોટલ પડી છે પહેલો દિવસ. અને પહેલા દિવસે આપણે લેવી પડી છે હોટલ. અને રૂમ એવો તમને હું બતાવું, અને એ છે કે આપણે લેતા તો નથી આવું, પણ આજે લેવું પડ્યું છે. અને જે આ જગ્યા છે ને, તમને અત્યારે હું ઉપર જઈને જે આ હોટલ છે જે તમને ઉપરથી તમને બતાવું, અને રૂમ પણ જરૂરથી બતાવું. આપણી સાયકલ અંદરની તરફ પાર્કિંગ છે, અંદરની તરફ મૂકવા માટેનું છે અંદરની તરફ. તો આપણી સાયકલ અંદરની તરફ મૂકી દીધી છે, કોઈ પ્રોબ્લેમ નહીં. અને તમને રૂમ પણ બતાવી દઉં ઉપર જઈને. તો મતલબ અહીંયા બધું બેસવા માટેનું હોટલ પણ છે, રોકાવાનું બી છે. તો જે આપણી સાયકલ આ રહી, જે અંદરની તરફ પાર્કિંગ કરી દીધી છે જગ્યા એવું. તો આપણે એક સાઈડમાં આપણી સાયકલ મૂકી દીધી છે. અને તમને હું અત્યારે હવે રૂમ બતાવી દઈએ કે રૂમ કયો છે. આપણે ત્રીજા ફ્લોર પર છે, ત્રીજા માળ પર છે. અને તો આપણે ઉપર જઈએ ત્રીજા માળ પર. તો અત્યારે આવી ગયા છે આપણે ત્રીજા માળ પર, અને તમને બહારનું પણ લોકેશન બતાવી દઉં, અને રૂમ પણ બતાવી દઉં. જે રૂમ છે આપણો નંબર છે, એ રૂમ નંબર છે ભાઈ 110 નંબર. તાળું આપણે ખોલી દઈએ, અને અહીંયાથી તમને બહારનું પણ વ્યૂ બતાવી દઈએ. ભાઈ સાંજ પડતા મેં યાર
₹800 રૂમ લીધો તેના કરતાં બપોરે આવો તો ને બપોરે લીધો. પણ ભાઈ ટાઈમિંગ યાર સાયકલ ચલાવે છે કેટલું ચલે, બાઇક હોય તો ચલો ને ગેર પાડીને એક્સિલેટર લઈને પહોંચી જાય, પણ સાયકલ છે ભાઈ તો કોઈક ટાઈમે આવું આવી જાય કે આપણે રૂમ લેવું પડે. ગમે તેવું છે પણ છે. રૂમ બતાવે અને તમને પહેલાં એકવાર અહીંયાથી જે વ્યૂ બતાવી દઉં, જે સરસ મજાનું બાલ્કની છે અને જે બોર્ડ છે જે આ રહ્યું બોર્ડ તો કંઈ આવી રીતે છે. અને જે તમને હું જંગલ કહેતો હતો કે ભાઈ જંગલ આવશે સામેની તરફ, જે જંગલ આવશે તો જે સામેની તરફ તમે જઈ રહ્યા છો ને પહાડ, આ પૂરું જંગલ છે ભાઈ. જંગલમાંથી પછી ઉપરની તરફથી જવાનું છે. હવે સમજી લો કે ઉત્તરાખંડ જેવું થવાનું છે હવે, હે ને પૂરું જંગલ ને જંગલ આવવાનું છે. તો હવે એવું થવાનું છે. અત્યારે હવે તમને રૂમ બતાવી દે ને ભાઈ. ગરમીની વાત કરું તો એકદમ તગડી અને કડક ગરમી છે ને. તો રૂમ બતાવું તમને, રૂમ કેવો છે આપણો. તો અરે એ રૂમ ભાઈ લાઈટ ચાલુ કરી દેते हैं. આપણે લાઇટ ચાલુ કરી દીધી છે. અને બીજું એ કે ભાઈ વાઈફાઈ પણ છે, વાઈફાઈ ફ્રી છે યાર. વાઈફાઈ ફ્રી છે એટલે જ મારા ખ્યાલથી આટલા પૈસા લીધા. અને યાર નેપાલ તો નેપાલ છે ભાઈ. નેપાલની અંદર મોંઘવારી છે ભાઈ, બહુ છે ને. તો તમને હું રૂમ બતાવી દઉં અહીંયાથી, જે કંઈ આવી રીતે છે. જે આ રૂમ છે આપણે કીધું હતું સિંગલનું આપો કે ગમે તેમ કરીને, પણ યાર નાનો રૂમ પણ આવી રીતે હોય છે હે ને. જે તમે આ જોઈ રહ્યા છો આવી રીતે છે કંઈ. ને આ રહ્યું આપણું સામાન સામેની તરફ, અને સાઈડમાં જે બાલ્કની આપેલી છે, ખિડકી આ રહી સાઈડમાં ખિડકી. તો આજે કંઈ અહીંયા રોકાવાના છે. અને તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. અને વ્લોગ સારો લાગ્યો તો તમારા ભાઈને થોડો સાથ સપોર્ટ આપતા રહીજો. અને આજે ભાઈ સવારથી જે નાસ્તો કર્યો હતો એ નાસ્તો કરીને જ ચાલતા રહ્યા છે આપણે. હજુ સુધી કંઈ ખાધું નથી. અને બીજી વસ્તુ એ કે ભાઈ નેપાળના હતા, બે ભાઈ હતા જે ગાડી લઈને આવ્યા હતા અને આપણને આપીને ગયા હતા પાણીની બોટલ. તો છે જ પાણીની, એક પાણીની બોટલ આપીને ગયા. અને જે છે કંઈક ભાઈ આપીને ગયા. બાઇક લઈને આવ્યા હતા અને પછી વાતચીત કરીને આપીને ગયા. ભાઈ કારના મને કદાચ જોતા હશે, પાછળથી જ જોતા હશે હે ને. તો કીધું કે તમારા માટે લઈને આવ્યો. તો ભાઈ આ ભાઈ હતા જે નેપાળથી, બે ભાઈ હતા જે આ એક આ લઈને આવ્યા. અને આ છે બિસ્કુટ છે ભાઈ સરસ, કોકોનટવાળું, આ એનર્જીવાળો આવ્યું છે, કોકોનટનું છે. તો એક આવ્યો આપીને ગયા ને એક પાણીની બોટલ. એ લોકો મસ્ત મજાના છે, પણ અહીંયા મોંઘવારી એવું તેવું છે ભાઈ છે યાર. પણ ભાઈ છે યાર મોંઘવારી છે, કેમ કે ભાઈ બધું સામાન બહારથી આવે, આમ તેમ બધું આ તો ભાઈ હોય જ મોંઘવારી. અને ચલો આજનો દિવસ આપણે રૂમ લેવો પડ્યો છે. અને હવે જો ફરી પાછા આગળના વ્લોગમાં જોઈએ કેવું થાય છે ને કેવું નહીં. હવે તો આપણે કેમ્પિંગ કરવાના છે ભાઈ. આટલું બધું આપણાથી નહીં થઈ શકે અને આટલું બધું આપણાથી નહીં થઈ શકે. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કર્યા છે ને. વ્લોગ સારો લાગ્યો તો લાઇક અને શેર જરૂર થઈ જાય. અને તમારા ભાઈને ગુજરાતી તરીકે સાથ સપોર્ટ જરૂરથી આપજો. અને મળીએ પાછા એક ફરી આવતીકાલે ન્યૂ વ્લોગ સાથે. સોલો સાયકલ ટૂર કરી રહ્યા છે નેપાળ, સોલો સાયકલ ટૂર કરી રહ્યા છે આપણે નેપાળમાં, સોલો સાયકલ ટૂર કરી રહ્યા છે. ને આપણે આ યાત્રામાં જોડાઈ જજો અને વધુમાં વધુ વિડીયો શેર જરૂર કરી દેજો. ફરી પાછા મળીએ એક ન્યૂ વ્લોગ સાથે.